દૂર ક્યાંક એક જંગલમાં છોટું નામનું હરણ રહેતું હતું, જેને જંગલમાં રહેતા રહેતા ખૂબ જ એકલાપણું લાગતું હતું. કેટલું મોટું જંગલ છે અમારું, તો પણ એક અજીબ એકલતાની અનુભૂતિ થાય છે. કદાચ મારું પણ કોઈ મિત્ર હોત. તે વખતે શિયાળ, વરુ અને રીંછ ત્યાંથી પસાર થતા હતા. એકલું કેમ રહે છે? અમારી સાથે દોસ્તી કર, અમે છીએ ને તારી સાથે રહેવા. હું અને તારી સાથે મિત્રતા કરું? તારું કામ છે બીજાને મૂર્ખ બનાવવાનું, બીજાનું ખાવાનું ચોરવાનું અને તેમને હેરાન કરવાના. તારી સાથે મિત્રતા કરીને હું ખોટી વસ્તુઓ સિવાય કાંઈ જ નથી શીખવાનો. તેના કરતાં તો હું એકલો જ સારો છું. સમય આવતા તને અમારી મિત્રતાનું મહત્વ સમજાશે. જોઈ લેજે. અને પછી ત્રણે ત્યાંથી જતા રહ્યા. થોડી વાર પછી હરણને એક હાથી કે જે તેની જ ઉંમરનો હતો તેની સામે આવતો જોવા મળ્યો. હેલો પ્યારા હરણ, મારું નામ જમ્બો હાથી છે. હું આજે જ આ જંગલમાં આવ્યો છું. તારું નામ શું છે? મારું નામ છોટું હરણ છે અને હું જન્મ્યો ત્યારથી જ આ જંગલમાં રહું છું. આમ કહેતા જ બંને હસી પડ્યા અને આમ તેઓ એકબીજા સાથે ગપ્પા મારવા લાગ્યા. છોટું હરણ, શું અહીંયા એવી કોઈ જગ્યા છે જ્યાં હું મારું ઘર બનાવી શકું? હા, આ જંગલમાં તેવી બહુ બધી જગ્યા છે. આવો મારી સાથે. હરણ તેને એક જગ્યાએ લઈ ગયું કે જ્યાં હરિયાળી હતી અને જગ્યા પણ ખૂબ સરસ હતી. અરે વાહ, અહીંયા તો હું મારી પસંદગીનું ઘર આરામથી બનાવી શકું. હા મારા મિત્ર, અને હું પણ તેમાં તારી મદદ કરીશ. વહાલા મિત્ર, હું મારું ઘર જાતે બનાવીશ. હું તારો ફાયદો ઉઠાવવા નથી માંગતો. આ સાંભળીને પણ હરણે તેની મદદ કરવાનો ફેસલો છોડ્યો નહીં. તે બંને જણાએ ઘર બનાવવા માટે સારી લાકડીઓ, મોટા મોટા પાંદડા અને છાપરું બનાવવા માટે પાતળી દાંડીઓ ભેગી કરી. બંને જણાએ મળીને 2 દિવસની અંદર જ એક ઝૂંપડી જેવું ઘર બનાવ્યું. વાહ, કેટલું સરસ ઘર બન્યું છે. તારો ખૂબ ખૂબ આભાર મારા હરણ દોસ્ત. ધન્યવાદની જરૂર નથી. તું મારો પ્રિય મિત્ર છે. આ તો મારે કરવાનું જ હતું. આ દિવસથી બંને એકબીજાના પાક્કા મિત્રો બન્યા. સાંજ પડી. હરણ હાથીથી રજા લઈને પોતાની ગુફા તરફ આગળ વધ્યું. હરણ દરરોજ હાથીના ઘરે આવતો અને આખો દિવસ બંને સાથે રહેતા. એક દિવસ જ્યારે છોટું હરણ જમ્બો હાથીના ઘરે ના આવ્યું તો હાથીને ઘણી ચિંતા થઈ. હવે હાથી છોટું હરણની ગુફાએ પહોંચ્યો. અરે શું થયું છોટું હરણ? તું આજે મારા ઘરે કેમ ના આવ્યો? જમ્બો હાથી, મને ખૂબ દુખાવો થાય છે. મારાથી ઊભા નથી રહેવાતું. હાથીએ પોતાની સૂંઢ અડાડી અને જાણી લીધું કે છોટું હરણને તાવ આવ્યો છે. વહાલા મિત્ર, તને તો ઘણો તાવ આવ્યો છે. આમ કહીને હાથીએ કંઈક વિચાર્યું અને બોલ્યો કે હું જરા હમણાં આવું છું. આમ કહીને તે ત્યાંથી જતો રહ્યો. છોટું હરણ તેની રાહ જોતું રહ્યું, પણ ઘણા કલાકો વીતવા છતાં તે હાથી તેની પાસે ન આવ્યો. ફરી પેલા 3 જાનવર તેની પાસે આવ્યા. છોટું હરણ, તારી તબિયતની ખબર પડી તો અમને બહુ ખોટું લાગ્યું. આ જો, તારા માટે ખાવાનું લાવ્યા છે. તેઓએ દ્રાક્ષના ઝુમખા છોટું હરણની સામે મૂક્યા અને તેને ખાવા માટે કહ્યું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મને તેમ પણ ખૂબ જ ભૂખ લાગી હતી. આમ કહીને તેણે દ્રાક્ષને ખાવાનું શરૂ કર્યું. અરે છોટું હરણ, તારી તબિયત તો ખરાબ છે, પણ તારો પેલો જીગરી દોસ્ત ક્યાં છે જે તને ચોંટીને રહેતો હતો? ખબર નથી ક્યાં ગયો છે. સવારથી હજુ સુધી આવ્યો નથી. તેને વિચાર્યું કે તારી બીમારીમાં તેને તારી સેવા કરવી પડશે, તેથી ભાગી જાઉં છું, એટલે તે જતો રહ્યો હશે. તેવું ના હોઈ શકે. એવું જ થયું છે. મેં કહ્યું હતું ને કે સમય આવતા તને અમારી દોસ્તીનું મહત્વ સમજાશે. તે આ જ સમય છે.
તેમની વાત સાંભળીને છોટું હરણના હૃદયને ઠેસ પહોંચે છે. ધીરે ધીરે સાંજ પડી અને હાથીનો તો કોઈ અતોપતો નહોતો અને હરણના સ્વાસ્થ્યમાં પણ સુધારો ન થયો. બીજા દિવસે સવારે ફરી પેલા 3 જણા હરણની ગુફાએ આવ્યા અને તેના માટે સંતરા લઈ આવ્યા. હરણ ખુશ થઈને તે ખાવા લાગ્યું. તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે જે જાનવરોને તે ખરી ખોટી સંભળાવતો હતો, આજે તે જ જાનવરો તેને કામ આવતા હતા. તે વારંવાર તેમનો આભાર માનતો અને તેમની માફી માંગતો હતો. થોડીવાર બધાએ વાતો કરી અને પછી ત્યાંથી જતા રહ્યા. હવે બહુ થયું. ક્યાં સુધી એની નોકરી કરીશું? આપણા પ્લાનને અંજામ આપવાનો સમય આવી ગયો છે. સાંજના સમયે જ્યારે હરણ એકલું હતું ત્યારે જંબો હાથી ત્યાં પહોંચી ગયો. તેને જોતા જ છોટું હરણને તો ખૂબ જ ગુસ્સો આવી ગયો. શું જોવા આવ્યો છે તું અહીંયા? કે હું જીવતો છું કે મરી ગયો છું? એવું કેમ બોલે છે મિત્ર? મને મિત્ર ના કહીશ. મિત્ર તે હોય કે જે સારા અને ખરાબ બંને સમય સાથ નિભાવે. તું તો મારી તબિયત ખરાબ થઈ એટલે તરત છોડીને જતો રહ્યો. મને ખાવાનું પણ તે લોકો લાઈને આપે છે જેમની જોડે હું સરખી રીતે વાત પણ નહોતો કરતો. તને હજુ કશું ખબર નથી ને, એટલે તું ગુસ્સો કરી રહ્યું છે. હું તારો સાથ છોડીને ભાગ્યો ન હતો. મને ખબર પડી ગઈ હતી કે તને ડેન્ગ્યુ તાવ આવ્યો છે અને તારી પાસે ફક્ત 3 દિવસ હતા. મેં મારા ઘરમાં આની દવાઓ રાખી હતી, પણ ખબર નહીં કોણ જાણે એ દવાઓ ક્યાં ગાયબ થઈ ગઈ. મારા પાસે સમય ઓછો હતો. જો હું તને કહેવા માટે આવત ને તો ઘણું મોડું થઈ જાત. તેથી હું જૂના જંગલે ગયો હતો. ત્યાંથી હું તારા માટે 2 દિવસ મુસાફરી કરીને આ જડીબુટ્ટીઓ લાવ્યો છું. અને ખાઈ લે દોસ્ત. જો સવાર સુધી તારો તાવ ન ઉતર્યો ને તો હું મારો સારો મિત્ર ગુમાવી દઈશ. આ સાંભળીને છોટું હરણની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે તે જડીબુટ્ટી ખાઈ લીધી. મને માફ કરી દે જંબો હાથી કે હું તારી મિત્રતા ઉપર શંકા કરીને બેઠો. વિશ્વાસ કર, તને ફરીથી અહીંયા જોઈને હું ખૂબ જ ખુશ થયો છું. તે બંને જણાએ ઘણા સમય સુધી વાતો કરી અને છોટું હરણ પછી ઠીક થઈ ગયો. અરે વાહ! જો મારા મિત્ર, હું એકદમ ઠીક થઈ ગયો. તે પોતાના પગ ઉપર ઊભો રહ્યો અને ઉછળકૂદ કરવા લાગ્યો. તે ગુફામાંથી બહાર આવ્યા જ હતા કે તેમને તે 3 જણા અને શેરસિંહ જોવા મળ્યા. અરે, તમારા લોકો સાથે આ શેરસિંહ અહીંયા શું કરી રહ્યો છે? શેરસિંહ, આજ તે હરણ છે જેને અમે તમારા માટે તૈયાર કર્યું છે. આ જોઈને છોટું હરણ ડરી ગયું. હવે તેને ખબર પડી કે શા માટે તે 3 જણા આની સેવા કરતા હતા. મારું ફેવરેટ ખાવાનું, એક હરણ. આમ કહીને શેરસિંહ છોટું હરણ તરફ વધવા લાગ્યો. પણ ત્યાં જ જંબો હાથી તેમની વચ્ચે આવ્યો અને બોલ્યો કે મારા રહેતા મારા મિત્રને કોઈ કશું નહીં કરી શકે. આમ કહીને તેણે શેરસિંહને એવી ટક્કર મારી કે તે દૂર જઈને પડ્યો. તમે લોકોએ મારી ઇન્સલ્ટ કરવા માટે મને બોલાવ્યો હતો. ના ના શેરસિંહ, આવું નથી. અમે તો તમને ખાવાનું ખવડાવવા માંગતા હતા. એક હાથીની ટક્કર ખાવા લાવ્યા હતા મને. તમારી તો. આમ કહીને શેરસિંહે તે 3 જણા પર હુમલો કર્યો, પણ તે 3 જણા બૂમ પાડતા પાડતા ભાગી ગયા. છોટું હરણ અને જંબો હાથી આ જોઈને ખૂબ જ ખુશ થયા અને હંમેશની જેમ એક સાથે ફરવા નીકળી પડ્યા.